જો પ્રેગ્નેન્ટ મહિલાઓ પેરાસિટામોલ લે છે તો તેમના બાળકને ADHD, ઓટિઝમ જેવી માનસિક બીમારી થઈ શકે છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે જો પ્રેગ્નેન્ટ મહિલા આ પેરાસિટામોલ લે છે તો તેના આવનારા બાળકની માનસિક વિકાસ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેને કારણે માનસિક બીમારી તેને થઈ શકે છે. આ વાતની તો એવી અસર થઈ કે ગર્ભવતી મહિલાઓ દવા લેતા ખચકાવા લાગી. એમને તાવ દુખાવો હોય તો પણ દવા નથી લેતી, કારણ કે એમના મગજમાં આ જ ઘૂસી ગયું હતું કે ભાઈ પેરાસિટામોલ લઈશું તો બાળકને માનસિક બીમારી થશે. ડૉક્ટર પાસે પ્રશ્નો આવવા લાગ્યા કે શું તમે આપેલી દવાથી ખરેખર અમારા બાળકને આવી માનસિક બીમારી થશે? હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે ટ્રમ્પે કરેલો આ દાવો સાચો છે કે ખોટો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું જણાવ્યું કે જો પ્રેગ્નેન્ટ મહિલાઓ આ પેરાસિટામોલ દવા લે છે તો તેમના બાળકની બૌદ્ધિક ક્ષમતા ઘટી જાય છે, એમને માનસિક બીમારી જેમ કે ઓટિઝમ અને ADHD થઈ શકે છે. ADHD એટલે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ADHD બીમારીમાં બાળકનું મગજ બરાબર વિકસિત થતું નથી અને હાઇપર એક્ટિવ રહે છે. ટ્રમ્પના આ દાવા પર રિસર્ચોએ રિસર્ચ કરીને જવાબ આપ્યો છે કે આ એક ખોટી અફવા છે. પેરાસિટામોલ એ બહુ બેઝિક દવા છે જેનાથી કોઈ આવી બીમારી થતી નથી. સ્વીડનના વૈજ્ઞાનિકોએ લગભગ 25 લાખ બાળકોને લાંબા સમય સુધી કરવામાં આવેલા એક્સપેરિમેન્ટ બાદ જણાવ્યું કે બાળક પર ઘરનું વાતાવરણ, પરિવાર, માતા પિતાની ભૂમિકા અને જીનેટિક્સ અસર કરે છે. આ સાથે બીજા વિશેષજ્ઞ એવું જણાવે છે કે અપૂરતા ઓબ્ઝર્વેશન અને અધૂરી જાણકારીથી ફેલાયેલી અફવા છે. અને આટલું જ નહીં, ધ લેન્સેટ ઓબ્સ્ટેટ્રિક્સ ગાયનેકોલોજીના રિપોર્ટ પ્રમાણે તેમણે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ અંગે એક અભ્યાસ કર્યો, જેમાં લાખો ગર્ભવતી સ્ત્રીઓને 2 ભાગમાં વહેંચી, એક જેમણે દવા લીધી હતી અને એક જેમણે દવા નહોતી લીધી. જ્યારે આ વિશ્લેષણ થયું ત્યારે ખબર પડી કે આમાં કોઈ લિંક છે જ નહીં ઓટિઝમ જેવી બીમારીની. એટલે કોઈ એવા પુરાવા નથી કે જે પેરાસિટામોલને ઓટિઝમનું જોખમ વધારે છે તેવું જણાવી શકે. પેરાસિટામોલ એકદમ સામાન્ય અને બેઝિક દવા છે. ગર્ભવતી સ્ત્રી શું, સામાન્ય વ્યક્તિ પણ જ્યારે તાવ કે દુખાવામાં આવે છે તો સૌથી પહેલા પેરાસિટામોલ જ લે છે. ઘણા બધા સાયન્ટિસ્ટ, રિસર્ચ અને સ્કોલર એની પર અભ્યાસ કરીને જણાવ્યું છે કે પેરાસિટામોલને અને બૌદ્ધિક ક્ષમતાને, બાળકના વિકાસને કોઈ લેવા દેવા નથી. ઉલટું હેલ્થ એક્સપર્ટ તો એવું કહે છે કે જો માતાને તાવ છે, દુખાવો છે અને જો તે દવા નથી લેતી તો ઉલટું તેની વિપરીત અસર બાળક પર થાય છે. પ્રીમેચ્યોર ડિલિવરી, કસુવાવડ જેવી બીજી ઘણી બધી સમસ્યા છે જેનો સામનો બાળકે કરવો પડતો હોય છે. તમામ ગર્ભવતી મહિલાઓ માટે બસ એ જ સૂચન છે કે દવાઓ તમે જે પણ લો છો તે ડૉક્ટરની સલાહ પ્રમાણે લો. બીજું કોઈ ખોટી અફવાથી બચો અને ડૉક્ટરે આપેલી દવા પ્રમાણે જ તમે તમારી કેર કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.